કાલે કયા મુદ્દાની વાત થઈ હતી? પીએન જંકશન ડાયોડ. પીએન જંકશન ડાયોડ કેવી રીતે તૈયાર થયો? આર્યન સભાડિયા અને આર્યન પીઢડિયા બે છે. પીઢડિયા હાજર છે કે નહીં? શું કહો છો? નહીં મિસ, મને હોસ્ટ બનાવી દે. શું કહે છે ધ્રુવીન? શું કહે છે? પીએન ડાયોડ, પીએન જંકશન નો ડાયોડ એટલે એમાં એમ કે જે પી અને એન પ્રકારનું ધાતુ ઓલું હોય જંકશન, એની હારે ધાતુ જોડવામાં આવે એટલે ડાયોડ તરીકે વર્તે. એમાં પી પ્રકાર પી હોય એનોડ તરીકે અને એન હોય કેથોડ તરીકે. પીઢડિયા આર્યન શું કહે છે? હોસ્ટ બનાવ્યો છે. હેલો. હા બોલો. પી અને એન જંકશન પર બે બાજુ ધાતુ જોડવામાં આવે છે અને વચ્ચેનો સ્તર હોય ડિપ્લેશન તરીકે વર્તે છે. ઓકે. અને એમાં રિવર્સ બાયસ અને ફોરવર્ડ બાયસમાં, ચલો એનું ફોરવર્ડ બાયસ કોણ સમજાવશે? સભાડિયા. તારો અવાજ કપાય છે. વરિયા પ્રિન્સભાઈ. હેલો સર. હા. ફોરવર્ડ બાયસ એટલે કેથોડ ને ફોરવર્ડ બાયસ એટલે ડાયોડમાં એનોડ પી પ્રકારના બેટરીને પ્લસ સાથે જોડવાના, પી ટાઈપ ને પ્લસ સાથે જોડવાના એનોડ હોય અને કેથોડ ને બેટરીના માઇનસ સાથે જોડવાના, એટલે ફોરવર્ડ બાયસ બને છે. અને ઈ બને એટલે અશુદ્ધિનું પ્રમાણ વધે છે અને સ્તરની ઊંચાઈ વધે છે. નહીં, ભૂલ કરી. અશુદ્ધિનું પ્રમાણ વધ્યું એટલે ડેપ્લેશન સ્તર ઘટ્યું એમ. આપણે અવરોધનું સ્તર નાબૂદ કરવાનું. સ્તર ઘટે છે. કરંટ ફોરવર્ડ બાયસમાં કરંટ વધારે પસાર થાય છે તો ક્યારે વધારે પસાર થતો હોય એ થોડુંક લોજિક જોઈ લેવાનું કે અવરોધનું સ્તર ઘટે, અવરોધનું સ્તર ડેપ્લેશન સ્તર છે એ ઘટે તો જ શક્ય બને. એમ એકબીજા મુદ્દાઓ છે ને એ આગળ પાછળના સિદ્ધાંતો સાથે, આગળ પાછળના લાક્ષણિકતાઓ સાથે લિંક કરી દેવાનું, તો તમને ક્યારે ભૂલાશે નહીં, ગોખવું નહીં પડે. આપને ખબર છે ફોરવર્ડ બાયસમાં કરંટ પસાર થાય, કરંટ પસાર થવા માટે અવરોધ ઓછો હોવો જોઈએ. અવરોધ ઓછું શું કા થાય છે? અશુદ્ધિનું પ્રમાણ વધારે, ડેપ્લેશન સ્તર છે એ રિમૂવ, નાબૂદ થાય છે. બરાબર? એ રીતે યાદ રાખવાનું. સારું, બધા મહેનત કરો છો અને કન્સેપ્ટ પણ ક્લિયર થાય છે. રિવર્સ બાયસમાં શું કહે છે વેકરિયા અને વરિયા કેયુર? સુવાક્ય દિવ્ય શું કહે છે? હલો. હા બોલ. એનોડ પી ટાઈપ હોય એ બેટરીના ઋણ સાથે અને કેથોડ જે એન ટાઈપ હોય એ બેટરીના ધન સાથે જોડો એટલે રિવર્સ બાયસ. એમાં અશુદ્ધિનું પ્રમાણ ઘટે તેથી ડેપ્લેશનની ઊંચાઈ વધે. સરસ. જો મારે તમને એટલું જ ખાલી ક્લિયર કરાવવાનું હતું આ ચેપ્ટરમાં કે રિવર્સ બાયસ અને ફોરવર્ડ બાયસમાં ઇન્ટરનલી વર્ક એટલે આંતરિક રીતે કાર્ય કેવી રીતે, બહારથી તમે પ્લસ અને માઇનસ જોડો છો એના કારણે જંકશન ઉપર કેવી અસર થાય છે અને જંકશન ઉપરની અસરને કારણે ઓલ ઓવર શું ફરક પડે છે એ ખાસ આપણે ક્લિયર કરવાનું થઈ ગયું ઓલમોસ્ટ. બરાબર? અને થોડું તમે અત્યારે જેટલા સિરિયસથી ભણો છો એટલું જો પહેલેથી ધ્યાન આપ્યું તો એનો વધારે ફાયદો થયો હોય. પણ આપણે પહેલેથી થોડુંક લિબરલ જ રાખ્યું હોય, તમે કે અમે પણ. એટલે જ હું ફરીથી આખું રિવિઝનનો શેડ્યુલ ગોઠવવા માંગુ છું. બરાબર?
કે એમાં ઘણા હજુ વિદ્યાર્થીઓ જે એવરેજ હોય, જે નબળા વિદ્યાર્થી હોય, હોશિયાર વિદ્યાર્થી એની રીતે ગમે ત્યાંથી આ સિવાયના બીજા વિડીયો આ છે તે છે નેટ ઉપરથી જોઈને પણ કન્સેપ્ટ ક્લિયર કરી લેતા હોય. બરાબર, તો એના માટે જ અને કાલે જે વિદ્યાર્થીઓને ખાસ આવવાનું છે. હવે અમારે એક વસ્તુ તમને કહેવાની રહી ગઈ હતી કે ભાઈ આ દિવસો દરમિયાન તમારું શૈક્ષણિક કાર્ય મોટાભાગે પીરિયડ છે એ સવાર મોર્નિંગમાં છે અને અમુક પીરિયડ છે આફ્ટરનૂનમાં છે. તો આ દિવસ દરમિયાન તો શિક્ષકો કોઈ ફ્રી નથી. એને ધ્યાનમાં લઈને તમારું શૈક્ષણિક કાર્ય છે એ ચાલુ નહીં રહે. એક ઇંગ્લિશનું કદાચ ચાલુ રહે, કારણ કે એમાં તમે બહુ પાછળ છો. બાકીના સબ્જેક્ટમાં તો બહુ પેલું નથી. બરાબર, કેમેસ્ટ્રી અને ફિઝિક્સમાં તો હું માનું ત્યાં સુધી પોસિબલ જ નથી, બાયોલોજીમાં પોસિબલ નથી ચાલુ રહ્યું. હવે એક ઇંગ્લિશ અને મેથેમેટિક્સનું તમારે સાવલિયા સાહેબ સાથે ટેલી કરી લેવાનું. આપણે વાત કરીને તમને મેસેજ નખાઈ દઈશ કે કારણ કે શિક્ષકો બધા ત્યાં હાજર છે અને 9 વાગ્યાથી 3 વાગ્યા સુધી અમારે ત્યાં હાજર રહેવાનું છે. અને માનો કે પછી તમે 1 વાગે ઘરે જાઓ એટલે ઓલરેડી થાકીને જવાના હોય અથવા અહીંયા વહેલા મોડું થાય. પછી તમારું શૈક્ષણિક કાર્ય આપણે રાખવું કે ન રાખવું એ થોડું વિચારીએ છીએ. જે સબ્જેક્ટમાં વધારે કરવું પડે એમ હોય એનું કદાચ ચાલુ રાખી શકીએ. અને માનો 50 વિદ્યાર્થીઓ જે આવે છે, બાકીના નથી આવતા, એને શું એને રિવિઝન કરવાનું. બરાબર, કારણ કે ફેકલ્ટી તો અહીંયા રોકાઈ ગયેલા છે. બરાબર, અને પ્લસ આફ્ટરનૂનમાં મારે પણ 1-2 પર્સનલ ટ્યુશનની બેન્ચ અમરેલી ચાલે છે, એટલે કદાચ હું ટાઈમ નહીં આપી શકું. અને આપણે એટલું આમ જરૂરી નથી કે અત્યારે આ દિવસો દરમિયાન આપણે લેવું છે. આપણે તો પછી પણ ફ્રી થાવ ત્યારે લઈ શકીએ એવું છે. ઓકે, એટલે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને આપણું જે શૈક્ષણિક કાર્ય છે આ દિવસો દરમિયાન ફિઝિક્સનું અને કેમેસ્ટ્રીનું એ આપણે ચાલુ નહીં રાખી શકીએ. અને બહુ એવું જરૂરી નથી કે આપણે રાખવું છે. જરૂર હોત તો રાખવું પડે. બરાબર, પણ એના કરતાં વધારે તમે કાલે ફેસ ટુ ફેસ ત્યાં મળો અને જે આપણું ડિસ્કશન થાય. બરાબર, એમાં તમારા જે ક્વેશ્ચન છે, તમને ઓનલાઈનમાં જે કંઈ ક્વેરી હોય, પ્રોબ્લેમ થયા હોય, નેટવર્કના પ્રોબ્લેમ થયા, ફોનના પ્રોબ્લેમ થયા હોય, એવા પણ પ્રશ્નો હશે. તમારા જે પ્રશ્નો છે અને હવે તમારે કઈ રીતે કરવાનું છે, તમે તમારા પ્રશ્નોની રજૂઆત કરો તો અમને આખું આગળનું આયોજન બનાવવામાં થોડું વધારે સરળતા રહે. ટૂંકમાં ઓલ ઓવર આપણને કોઈ પણ સંજોગે રિઝલ્ટ મળવું જોઈએ. 30% હાર્ડ સિલેબસ છે એ લોકોએ બાદ કરી નાખ્યો છે. 70% સરળ સિલેબસમાંથી તમારે એક્ઝામ આપવાની છે. એમાં મેક્સિમમ તમારે માર્ક્સ કવર થાય. કોઈ વિદ્યાર્થી આળસ ખાસ ન કરે. ડી ગ્રુપ વાળા હોય કે એ ગ્રુપ વાળા, જે રીતે તમને બોલાવ્યા છે એ રીતે ખાસ આવજો જ. અને અહીંયા કાંઈ તમારી વાલી સામે ઇન્સર્ટ કરવાનું એવું નથી. એટલું ભાઈ વાત તો નહોતો, આમ છે તેમ છે. બરાબર, એ પ્રકારનું કોઈ છે જ નહીં કે તમને પ્રેશરમાં લાવવાનું, તમને ડારો ડપારો કરીને એમ કેવું અને વાલીઓ સાથે તમારે કોઈ એટલું કરવું એવું નહીં. એટલે અમુક વિદ્યાર્થી એવું બીતા હશે કે આપણે જઈશું તો આપણું પોલ ખુલ્લી થઈ જાય ને ઘણી વખતે ભણ્યાનું એને ગેમ રમવા બેસી ગયા હોય એવું હોય. એ જે હોય તે એ વાત ગઈ. હવે આપણે શું કરવાનું છે એના માટે એટલે એવો કોઈ ડર નહીં રાખતા. એ ગુરુકુળ આવો છો તો અમે તમારું ક્રોસ વેરિફિકેશન કરીએ અને પછી તમને વાલી સામે ખકડાટ એવો કોઈ ઇન્ટેન્સ નથી. એવો રામસ્વામીનો કે સંસ્થાનો કોઈ ઇન્ટેન્સ નથી. બરાબર, પણ બહુ ઝાઝા સમયથી રૂબરૂ વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળ્યા ન હોય એટલે આના અમુક જે પર્સનલ પ્રોબ્લેમ હોય, બરાબર, અથવા તો વાલીઓને કઈ રજૂઆત કરવી હોય તો એ થઈ શકે. જનરલી તો તમારા ગામડાના વાલીઓ તો ભોળા હોય છે, બીજી કામ માથાકૂટ હોતી નથી. છતાંય અમુક જે શૈક્ષણિક શિક્ષિત વાલીઓ છે એને કઈ રજૂઆત કરવાની હોય તો એના માટે એટલે એ બાબતનું કોઈ ટેન્શન ના લે કે અહીંયા આવીને આપણે ફિટ થઈ જવાનું, આપણે ગાળિયા ઉતાર દે ને એવું કોઈ ટેન્શન નહીં લેતા. એકદમ ફ્રીલી બધાએ મોસ્ટ વેલકમ આવવાનું છે એવો આગ્રહ રાખું છું. બરાબર, અને શક્ય હોય ને જે વિદ્યાર્થીઓને ફી થોડી બાકી હોય તો એ સાથે લઈને પણ આવે એટલે તમારું પહેલું સેમેસ્ટર છે કમ્પ્લીટ થઈ જાય. પછી શું છે, ફોર્મ ભરવા ટાણે આ લોકોને ઓફિશિયલી પેલું કરવું પડે અને બધું સાથે ઓલું કરવું પડે. એના કરતાં બેટર છે કે બહુ મોટી અમાઉન્ટ નથી. બાકી છે ને જેને અપાઈ ગઈ છે એનો તો કોઈ ઇસ્યુ નથી. પહેલા સેમની વાત કરું છું. આગળ વાત કરીએ પીએન જંકશનમાં. તમારા જવાબ સાંભળતા એવું લાગ્યું કે કાલે કરતા આજે થોડું સંતોષકારક તમને ખ્યાલ આવ્યો છે. જે કઈ પ્રોબ્લેમ હતા ડેફ્લેશનના, અશુદ્ધિના, એ થોડું ક્લિયર થઈ ગયું છે. બરાબર, એટલે ત્યાં સુધી કોઈ વાંધો નથી. રિવર્સ બાયસ અને ફોરવર્ડ બાયસ
આ જે રિવર્સ બાયસ ને ફોરવર્ડ બાયસ એ જ ટર્નિંગ પોઈન્ટ છે પીએન જંકશન ડાયોડનો, એઝ એ સ્વિચ. બરાબર. એટલે વાત એવી થઈ કે આ એક સ્વિચ થઈ ગઈ. ફોરવર્ડ બાયસ હોય ને તો એ ચાલુ છે આમ, આ ફોરવર્ડ બાયસ છે, આ સ્વિચ નહીં, આ પોતે. જ્યારે ફોરવર્ડ બાયસ જોડો તો એ 0.7 પછી ફુલ્લી કરંટ પસાર થવા દઈશ. મિલીક્રમ એટલે આપણું નોર્મલી જે ડિવાઇસ હોય એનો જે કરંટનો જે રેન્જ હોય મિલી એમ્પિયરના ક્રમમાં જ હોય છે. અને રિવર્સ બાયસમાં એ કરંટ ફ્લો થતો નથી. થાય છે તો માઇક્રો, એટલે માઇક્રો એટલે આપણે નથી એવું ગણવાનું. એમાં જો આપણે ફેરફાર કરી શકીએ. હવે વાત શું આવી કે ફોરવર્ડ બાયસમાં આ ડાયોડ છે ઓન છે, ઓન હોય તો જ કરંટ પાસ થાય, આપણે ખબર છે લોજિક પ્રમાણે. અને રિવર્સ બાયસમાં એ ડાયોડ છે ઓફ છે. આમાં ફોરવર્ડ બાયસ આપ્યું છે અને રિવર્સ અહીંયાથી અહીં આ ડાયોડ એમ નહીં રહેવાથી તો બેટરીના પ્લસ માઇનસ બદલી નાખે. આ ફોરવર્ડ બાયસની આકૃતિ છે અને આ રિવર્સ બાયસની આકૃતિ. હવે મેં તમને જે આકૃતિ દોરાવી ને એમાં તમે જુઓ તો એમાં આપણે છે ને રિઓસ્ટેટ દોરાયું છે. એ રિઓસ્ટેટ શું કામ દોરાયું છે તો કે પ્રેક્ટિકલી તમારી જે સર્કિટ છે એ આધારે આવતી. હવે એમાં જો તમારે એવું ન કરવું હોય અને બુક પ્રમાણે આકૃતિ દોરવી હોય, હું તમને બે નું કમ્પેરિઝન બતાવું. રિઓસ્ટેટ શું છે અને અહીંયા સંજ્ઞામાં ને ચલ બેટરી બતાવી છે બે શું છે. ખરેખર રિઓસ્ટેટ વડે તમે બેટરીના વોલ્ટેજ બદલી શકો. માનો કે તમારી પાસે 5 વોલ્ટની બેટરી છે તો 5 વોલ્ટનું ચાર્જર છે. 5 વોલ્ટના ચાર્જરની વચ્ચે તમે જો રિઓસ્ટેટ જોડી દો તો એ 5 વોલ્ટમાંથી તમે 2 વોલ્ટ લઈ શકો, 5 વોલ્ટમાંથી તમે 3 વોલ્ટ લઈ શકો, 5 વોલ્ટમાંથી મેક્સિમમ 5 લઈ શકો, 5 માંથી 6 નો લઈ શકાય. હા, એ કહી દઉં. તો વાત એ થઈ ખાસ કરીને રિવર્સ બાયસ અને ફોરવર્ડ બાયસની જે આપણી આકૃતિ હતી એમાં મેં આ રીતે રિવોસ્ટેટ દોરાવ્યું જો આ રીતે. કારણ કે જનરલી ઓહમનો નિયમ આપણે ભણ્યા ને એમાં આ આકૃતિ આવે. હા, રિવોસ્ટેટ વાળી જ આવે. બરાબર. તો આ જે છે ને તમે જો આ નથી દોરવા માંગતા તો તમારે બુક પ્રમાણે શું કરવાનું ખાસ ધ્યાન રાખજો. જો રિવોસ્ટેટ નથી દોરતા તો આમ એરો કરવાનો. એરો એટલે ચલ બતાવે. આ એવી બેટરી છે જેના વોલ્ટેજ બદલી શકાય છે. જૂના સિલેબસ પ્રમાણે અમે જ્યારે ભણતા ત્યારે કે તમારા પ્રેક્ટિકલની અંદર આવી ચલ બેટરી ડાયરેક્ટ કોઈ આપતું નથી. તમને ફિક્સ બેટરી આપી દે અને ફિક્સ બેટરી સાથે રિઓસ્ટેટ જોડવાનું. કારણ કે એક જ પાવર સપ્લાય છે એ બીજા 4 પ્રયોગમાં વપરાતું હોય. એ પાવર સપ્લાય છે 10 વોલ્ટનું હોય. તો અમુક પ્રયોગ એવા પણ તમારે છે જેમાં 2 વોલ્ટની જરૂર પડે છે. અમુક પ્રયોગ એવા છે જેમાં 5 વોલ્ટની જરૂર પડે છે. જોકે આપણી પાસે તો પાવર સપ્લાય ઘણા બધા છે. હવે તો લેબ નથી થવાનું એવું જ માનીને ચાલીએ છે. એટલે કોઈ ઇશ્યુ નથી આવતો. પણ તમે જ્યારે બોર્ડની એક્ઝામ દેવા જવાનું હોય પ્રેક્ટિકલી, બરાબર, તો અમુક સ્કૂલમાં છે ને ડાયરેક્ટ આવું પાવર સપ્લાય હોય વેરિયેબલ. એમાં આમ ચકડી ફેરવો ને એટલે તરત વોલ્ટેજ વધવા મળે. તો ત્યાં રિવોસ્ટેટની જરૂર પડે. એને વેરિયેબલ પાવર સપ્લાય કહેવાય, ચલ પાવર સપ્લાય. ત્યાં રિવોસ્ટેટની જરૂર નથી પડતી. હવે આ બાબત ઉપર છે ને આપણે શક્ય હશે અને જો તમારે પ્રેક્ટિકલ એક્ઝામ ગોઠવા હશે તો હું તમને પ્રેક્ટિકલ જ્યારે કરાવું ત્યારે વધારે એનું ડિસ્કસ કરશું કે તમારે કોઈ બીજી સ્કૂલમાં ગયા હોય તો ત્યાં કઈ કઈ બાબતનું ધ્યાન લેવાનું. બોર્ડનો નિર્ણય શું આવે છે પ્રેક્ટિકલના પોઈન્ટ ઓફ વ્યૂ એ ખાસ અગત્યનો છે. થિયરી તો એને મે મહિનામાં લેવાનું કીધું પણ પ્રેક્ટિકલ શું કરશે એ ઉપર અમે અટક્યા છે. ને જો પ્રેક્ટિકલનું કહે તો એને ફરજિયાત ઓફલાઈન સ્કૂલ ચાલુ કરવી પડે. કોલેજમાં અમુક જગ્યાએ છે કે ઓનલાઈન પ્રેક્ટિકલના બતાવવાના વિડીયો ને એ તો આમે તમને મળે છે. બરાબર. હવે અત્યારે એ બાબત ઉપર વિચારતા નથી જ્યાં સુધી બોર્ડનો નિર્ણય ન આવે ત્યાં સુધી. બધા સબ્જેક્ટ માટે ઓલ ઓવર કહું છું. તો એ વાત છે. એટલે તમે આ આકૃતિ દોરો તો એ વાંધો નથી અને આપણી ઝેરોક્સમાં દોરાયેલી આકૃતિ દોરો તો પણ વાંધો નથી. ઓહમના નિયમમાં તમે કેવી આકૃતિ દોરી છે એ દોરવાની આગ્રહ રાખજો. મને એક્ઝેક્ટ યાદ નથી મેં રિવોસ્ટેટ દોરાવ્યું તો પછી ચલ દોરાવ્યું. જો એનસીઆરટી હશે તો કદાચ આ રીતે જ આકૃતિ મૂકી હોય. પણ પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે આ આકૃતિને યાદ રાખતા હોઈએ. એટલે તમારે થિયરી અને પ્રેક્ટિકલ બંને આકૃતિ એકની એક રહી એટલે વિદ્યાર્થીને 2 મહેનત ન કરવી પડે. એટલા માટે હું આવો આગ્રહ રાખું છતાંય તો એ રીતે છે. બરાબર. એટલે એક વસ્તુ ધ્યાન રાખજો. ઘણા વિદ્યાર્થીઓ ક્રોસ વેરિફિકેશન કરે. માનો તમે બુક જોવો ન જોયું કદાચ જોયું હોય તો તમને થાય સર આમાં રિવોસ્ટેટ તો નથી, આ રીતે આપ્યું છે ને આપણે આ રીતે દોર્યું. 2 સાચા છે. કોઈ એકેય માર્ક્સ નહીં કાપી શકે. એટલે કઈ એ ઉપાધિ નહીં કરતા. બરાબર. ખાસ ધ્યાને રાખવાનું પ્લસ સાથે પ્લસ, માઇનસ સાથે માઇનસ આવવું જોઈએ ફોરવર્ડમાં.
અને ઓલા. બીજું વોલ્ટ મીટર સમાંતરમાં હોવું જોઈએ અને કરંટ મીટર શ્રેણીમાં. પછી આ બાજુ હોય તો ભલે ને આ બાજુ હોય તો ભલે. અહીંયા જોડો તો પણ ચાલે. કરંટ મીટર શ્રેણીમાં એટલે અહીંથી ચાલુ કરો, અહીંથી આમ શ્રેણીમાંથી અંદરથી પાસ થઈ ગયો, આમ એ શ્રેણી થઈ ગયું. સમાંતર છે એ બે બીજાના પેરેલલ. તો કે અવરોધના શ્રેણી સમાંતર આપણે નેટવર્ક, એટલે જ હું તમને અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટરના શ્રેણી સમાંતર નેટવર્કનું બહુ જાજી પ્રેક્ટિસ કરાવતો હતો. કારણ કે શ્રેણી સમાંતરમાં તમને ખ્યાલ આવવો જોઈએ કે કયું કમ્પોનન્ટ શ્રેણીમાં જોડે તો શ્રેણી કોને કહેવાય. એટલે પરિપથ તમારે ગોખવાનું રહી જાય. કદાચ કંઈ ભૂલ પડે, એક્ઝામ્પલ તમે ભૂલી ગયા તો તમને યાદ આવે કે આટલું એ મીટર અહીંયા શ્રેણીમાં જોડવું પડે. વિદ્યાર્થીને આમ ખરું એ મીટર ને વોલ્ટ મીટર જોડવું પડે. વોલ્ટ મીટર અહીંયા આવે કે એ મીટર અહીંયા આવે કે ક્યાં આવે. પછી ભૂલથી તમે એ મીટર અહીં લગાવી દીધું, વોલ્ટ મીટર અહીં લગાવી દીધું, એટલે આ પરિપથ. અને આ પ્રશ્ન તમે 3 માર્ક્સનો પૂછ્યો છે, એમાં 1 માર્ક્સ તો સર્કિટ ડાયાગ્રામનો હોય. અને એમાં તમે જો ભૂલ કરી ગયા એટલે તમારો આખો પ્રશ્ન ખોટો છે. કારણ કે જો તમે એ મીટર અહીં જોડ્યું એટલે તમારું લોજિક ખોટું, સર્કિટનું કાર્ય ખોટું. એટલે વિદ્યુતના ચેપ્ટરમાં ખાસ યાદ રાખો, નાની પણ ભૂલ ન થવી જોઈએ. સર્કિટ ડાયાગ્રામમાં કોઈ ભૂલ ન થવી જોઈએ, નહીતર તમારા માર્ક્સમાં ડિજિટલમાં આવશે. અને જો તમે સાચું દોર્યું તો તમારે પૂરેપૂરા માર્ક્સ, ખોટું દોર્યું તો આ એમસીક્યુ જેવું જ છે. બીજું, આના થિયરીમાં તમને વર્ણન ઉપર કોઈ બહુ ભાર નહીં દે. શું કામ? તમે પરિપથ સાચો દોર્યો છે તો પરિપથનું વર્ણન સાચું જ હોય. કારણ કે તમે તે દોરો છો એ જે લખવાના છે. તમે પરિપથ ખોટો દોર્યો હોય અને વર્ણન ક્યારે, હું નથી માનતો તમે સાચું લખ્યું હોય. ખ્યાલ આવ્યો? એટલે જે સર્કિટ વાળા ચેપ્ટર છે, આ હોય, ત્રીજું હોય, એ સિવાયના જે છે, એમાં તમારે જોડાણમાં ખાસ ધ્યાન રાખવાનું. હવે તમારે છે ને સર્કિટ ના જે જોડાણ એના ઉપર વધારે ફોકસ. પોટેન્શિયોમીટર હોય એનું જોડાણ આમ જ આવે, રિસ્ટન બ્રિજ હોય એનું જોડાણ આમ જ આવે. એકદમ ક્લિયર કરી દેવાનું, પછી એના મુદ્દા નથી ગોખવાના. ખ્યાલ આવ્યો? તો એ બાબતે પણ થોડું કેર કરવાની છે. આ ચેપ્ટરમાં હજુ પણ તમારે પરિપથ આવે છે તો એને કેવી રીતે યાદ રાખવા એ પણ ખાસ આપણે જોઈએ. એ સિવાયનો કોઈ વિદ્યાર્થીને કંઈ ક્વેરી હોય તો રાઇઝન કરે. આને લગતું છું, રિવર્સ બાયસ, ફોરવર્ડ બાયસને લગતું કંઈ ક્વેરી હોય તો રાઇઝન કરો. રિવર્સ બાયસ, ફોરવર્ડ બાયસનું એનિમેશન મેં તમને સૌથી પહેલા 3 દિવસ પહેલા બતાવી દીધું હતું જ્યારે ડાયોડની આપણે શરૂઆત કરી ત્યારે. અને એ વિડીયો કદાચ તમને ફરીથી તમારી રીતે જોવો હોય તો યુટ્યુબમાં મળી રહેશે. કારણ કે મેં જે છે એ બધા યુટ્યુબમાંથી જ મૂકેલા છે, એટલે એમાં તમને મળી જાય. તમે પીએન જંકશન મૂકો તો તમને થોડો ફાઇન્ડ કરવો પડે, પણ મળી તો જાય. ઉદાહરણ નંબર 4 ઉપર જઈએ. ચલો, આ ડાયોડ ઉપરથી છે ને, અવરોધ ઉપરથી છે. બીજો પ્રશ્ન તમને એવો પણ થાય, સાહેબ અહીંયા તો બધા મૂલ્યો આપ્યા છે, આપણે આલેખમાં મૂલ્ય નથી. તમારે આલેખમાં છે ને આ મૂલ્યો યાદ રાખવાની. જો એક બીજી વાત કહી દઉં કે રિવર્સ બાયસમાં બ્રેકડાઉન વોલ્ટેજ છે ને એ 50 વોલ્ટ 25 થાય સામાન્ય ડાયોડમાં. એટલે 80 હોય, પછી 50 થી ઉપર 80 હોય, 100. એ તો ડાયોડની કંપની ઉપર આધાર રાખે, એની અંદર અશુદ્ધિ ઉપર આધાર રાખે. પણ સામાન્ય રીતે રિવર્સ બાયસમાં 50 વોલ્ટ ઉપર જ બ્રેકડાઉન. એટલે લેબની અંદર શું થાય કે આપણી મેક્સિમમ બેટરી છે ને 30 વોલ્ટ સુધીની છે અને બ્રેકડાઉન થાય 50. જ્યારે સામાન્ય ડાયોડ હોય ને એમાં આપણે બ્રેકડાઉન જોઈ શકતા નથી. અને એ તમારા સિલેબસમાં એટલું જ છે, બરાબર. અને વાત એવી છે કે એક વખત બ્રેકડાઉન થયું ને એટલે બ્રેકડાઉન થયા પછી ડાયોડ બળી જાય છે, પછી બીજા કોઈને કામનું ન હોય. કોલેજમાં જશો ને તો તમને સામાન્ય ડાયોડ માટે બ્રેકડાઉન થી આગળ તો નહીં જ જવાથી, કારણ કે સપ્લાય તમને લિમિટેડ આપ્યું. બ્રેકડાઉન થઈ ગયું એટલે ડાયોડ પૂરો થઈ ગયો. અને તમે અમુક વિદ્યાર્થી કાલે ખોલ્યું તો ખબર છે, જોયું હતું, એમાં જે બળેલો ડાયોડ હોય ને એનો જે વ્હાઇટ કલરનો જે લેયર બતાવતો ને અંદર આમ ટીકડી જેવું વ્હાઇટ કલરનું લેયર હતું, એ જ ડેમેજ થઈ જાય. જેમ એલઈડી કેમ ડેમેજ થઈ એટલે આમ કાળી થઈ જાય થોડી, બરાબર, એમ આમાં એનું જંક્શન ડેમેજ થઈ જાય બ્રેકડાઉન થાય ને પછી. કારણ કે એટલું બધું વિદ્યુત ક્ષેત્રનો સામનો નથી કર્યો એટલે હીટ પ્રોડ્યુસ થાય, હીટને કારણે ડેમેજ થઈ જાય. એટલે બ્રેકડાઉન પ્રેક્ટિકલી કરાય નહીં, બરાબર. અમુક વિદ્યાર્થી ચાલો ને આપણે બ્રેકડાઉન થાય શું થાય જોઈ લઈએ, દિવાળી થાય ધુવાડા કાઢે છે કે નહીં, પણ તમારી પાસે સપ્લાય જ ત્યાં લેબમાં એવડું મોટું ન એટલે ન કરાય. અને એસી સપ્લાય તો 240 વોટ અપાય નહીં, બરાબર. તો એ વાત છે. તો જેનર ડાયોડ, આના પછી આપણે જે ડાયોડ ભણવાનો છે જેનર ડાયોડ આવશે. જેનર ડાયોડમાં બ્રેકડાઉન છે ઓછા વોલ્ટેજ થાય ને એમાં એ જેનર ડાયોડ એવું છે બ્રેકડાઉન થયા પછી પણ એ કામ ચાલુ જ રાખે. અને એ જેનર ડાયોડને બનાવવા જ એટલા માટે આવે છે કે ઓછા વોલ્ટેજ બ્રેકડાઉન થાય ને બ્રેકડાઉન થયા પછી વર્કિંગ ચાલુ રાખે, એટલે એને જેનર ડાયોડ કહેવાય. એની શોધ જેનરે કરી, એના પછીના થિયરીમાં આવે છે.
બીજું અહીંયા જે છે ને 0.6 અને 0.7 એક આ વેલ્યુ યાદ રાખવાની. અહીંયા કટ ઇન વોલ્ટેજ છે અને જેને આપણે થ્રેશોલ્ડ વોલ્ટેજ કહીએ છીએ કેટલા છે 0.6 અને બ્રેકડાઉન વોલ્ટેજ છે 50 થી અપવર્ડ. આ વેલ્યુ તમારે યાદ રાખવા નથી. આ ક્રમ મિલીનો યાદ રાખવાનો, વેલ્યુ નહીં યાદ રાખવાની, મિલીમાં ક્રમ, આ માઇક્રોમાં યાદ રાખવાનો. આ વેલ્યુ તમારે ગોખવાની જરૂર નથી, એટલે ગોખતા નહીં. તમને એવું સાહેબ આમાં તો મેં જે આલેખ દોરાવ્યા છે ને બહુ પ્રોપર દોરાવ્યા છે, ખાલી તમારે શેપ યાદ રાખવાનો છે આ ટાઈપનો. આવું થાય ફોરવર્ડ બાયસમાં આવો શેપ યાદ રાખવાનો છે કે નો હમીક આ રીતે હોય. અને એક આપણે ક્રમ યાદ રાખવાનો મિલી વોલ્ટ, આ મિલી એમ્પિયર અને આ વોલ્ટેજમાં. વોલ્ટેજ તો વોલ્ટેજમાં છે, ઓલા મિલી માઇક્રો યાદ રાખવાનું. બરાબર, એટલે એ થોડુંક છે શોર્ટકટ, એ તમારે લાંબા સમયે એની જરૂર પડે. નકર એક્ઝામમાં પૂછાણું ને તો વિદ્યાર્થી કન્ફ્યુઝ થાય. એટલે તમે કદાચ વેલ્યુ ન લખો અને ખાલી ક્રમ બતાવો તો કોઈ માર્ક્સ નહીં કાપે, એ ઉપાધિ નહીં કરતા. કારણ કે બોર્ડની કી હતી ને, કી પ્રમાણે મેં નોટ્સ લખાવી છે. બોર્ડની કીમાં જે પોઈન્ટ ધ્યાનમાં લેવાતા હોય ને અમુક અમુક પ્રશ્નોને, આમાં આવું કરવાનું એ પ્રમાણે જ કહું છું. અને ગયા વખતે આમાંથી આ ડાયોડમાંથી કોઈ પ્રશ્ન પૂછાયેલો હતો, બરાબર, અને એમાં પણ માર્કિંગ એ રીતે થયેલું છે, એટલે એ ઉપાધિ નથી. ચોથા ઉદાહરણની વાત કરીએ. ફોરવર્ડ લાક્ષણિકતા અને રિવર્સ લાક્ષણિકતા બે બતાવી છે. આકૃતિ 14.17 એક સિલિકોન ડાયોડ ની V વિરુદ્ધ I, એટલે આમ તો ખરેખર I વિરુદ્ધ V છે, પણ આ લોકો V વિરુદ્ધ I લાક્ષણિકતા, કારણ કે જનરલી VI લાક્ષણિકતા બોલતા હોય છે, બરાબર, અથવા IV લાક્ષણિકતા બોલે, એટલે I છે વાયુમાં આવશે, V છે એ x અક્ષ ઉપર આવશે. દર્શાવેલી છે એમાં ID, એટલે ID એ 15 મિલી એમ્પિયર છે અને VT એ -10 વોલ્ટ છે, બરાબર. તો આ જે છે ને એ ડાયોડ જ્યારે ફોરવર્ડમાં હોય ત્યારે ડાયોડનો પ્રવાહ એ 15 છે, અને જ્યારે ડાયોડ રિવર્સમાં હોય ત્યારે VD બરાબર 10 હોય ત્યારે આપણે અવરોધ મેળવવાના છે. એટલે જો આ સ્કેલમાં આપ્યું છે 15 ની બે બાજુ વેલ્યુ આપી છે, એમ એના 10 હોય ત્યારે કરંટ કેટલો, એની 10 માનો કે કરંટ છે 10 મિલી એમ્પિયર, ત્યારે વોલ્ટેજ કેટલો 0.7 છે. જ્યારે કરંટ 20 મિલી એમ્પિયર થાય, ધ્યાન આપજો પડસાલા ભાઈ, ધ્યાન આપો ને ભણવામાં, બીજે ફાફા ન મારો. 20 મિલી એમ્પિયર કરંટ હોય ત્યારે વોલ્ટેજ છે 0.08, એટલે વોલ્ટેજનો ફેરફાર અને પ્રવાહનો ફેરફાર, એટલે ડેલ્ટા I અને ડેલ્ટા V મળી ગયા, તેના પછી આપણે અવરોધ મળી જાય. કારણ કે આ 15 છે તો સેન્ટરમાં જ આવ્યું, ત્યાં સુધીનો ઢાળ આપણે ઇક્વલ જ દેખાય છે. અને અહીંયા જ્યારે 10 વોલ્ટ આપ્યા છે ત્યારે આ કરંટ આ માઇક્રો એમ્પિયર આપ્યો છે, પણ કરંટની વેલ્યુ નથી આપેલી. અહીંયા કદાચ કંઈક કરેક્શન હશે, જે હોય તે આપણે જોઈ લઈએ. તો ચલો IZ આપેલ ડાયોડ માટે, બરાબર, 20 મિલી એમ્પિયર જ્યારે પ્રવાહ છે ત્યારે I2 સોરી, એટલે મોટો પ્રવાહ I2 20 મિલી એમ્પિયર છે અને નાનો પ્રવાહ એમાં ઓછો પ્રવાહનો ઘટાડો છે 10 મિલી એમ્પિયર છે, એટલે I2 - I1 એટલે પ્રવાહનો ફેરફાર મળી જાય. V2 છે 0.8 અને V1 છે 0.7, એટલે V2 એટલે ડેલ્ટા V પણ ત્યાં મળી જશે. ફોરવર્ડ બાયસનો અવરોધનું સૂત્ર છે RDF, ડાયનેમિક રેઝિસ્ટન્સ ઓફ ફોરવર્ડ બાયસ, એટલે RDF ડાયનેમિક એટલે બદલાતો અવરોધો ગણવાનો ફોરવર્ડ બાયસ હોય ત્યારે. ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા I, V2 - V1 upon I2 - I1, 0.8 - 0.4, 20 - 10, તો 0.1 upon 10 into 10⁻³ એટલે RDF કેટલું મળશે 10 ઓહમ મળશે, બરાબર. તો એ વાત છે. હવે અહીંયા જે છે ને ત્યાં એક આ લોકોએ નથી આપ્યું બુકમાં, નવી બુકમાં કદાચ અહીંયા છે ને એ -1 માઇક્રો એમ્પિયર, I માઇક્રો નથી, આ 1 છે, ભૂલથી I લખાઈ ગયું છે ને, 1 છે, 1 માઇક્રો એમ્પિયર. એટલે જ્યારે -10 વોલ્ટ હોય, રિવર્સ વોલ્ટેજ છે -10 હોય, ત્યારે પ્રવાહ છે એ વિરુદ્ધ દિશાનો હોય, પણ એની વેલ્યુ છે 1 માઇક્રો એમ્પિયર, એટલે 1 માઇક્રો એમ્પિયર છે, એ ધ્યાનમાં લેવાની. તો RDF શું મળશે, રિવર્સ બાયસનો ચલ અવરોધ RDR, બરાબર, V/I પ્લસ 10 ના છેદમાં, અહીં મેં પ્લસ શું કામ મૂકી, કારણ કે અવરોધની વેલ્યુ ક્યારે ઋણ હોતી નથી. બીજું, કરંટ પણ માઇનસ છે, શું કામ, રિવર્સ કરંટ છે, ફોરવર્ડ નથી, એટલે એને રિવર્સ કરંટ છે ને, એટલે આપણે ઋણ લેતા હોઈએ, એટલે બે માઇનસ એ પ્લસ થઈ જાય, કારણ કે અવરોધ છે તો માઇનસ હોય જ નહીં. ઓકે,
તો આ રીતે અવરોધ છે 10⁻7 મળ્યો. જો રિવર્સ બાયસમાં અવરોધ કેટલો મળ્યો? ઓલમોસ્ટ 10⁻7 છે, અને આપણે એવું પણ કહી છે 1 મેગા ઓહ્મ્સ. અને એ બરાબર છે, આમ જ હોય. રિવર્સ બાયસમાં અવરોધ છે મેગા ઓહ્મ્સમાં જ હોય, અને ફોરવર્ડ બાયસમાં અવરોધ છે ઓહ્મ્સમાં જ હોય. આ તો આપણે પ્રેક્ટિકલ કર્યો નથી. જો કરો તો તમને આ જ વેલ્યુ મળે. પછી જે સ્વાધ્યાયનો 10મો દાખલો છે, આ વધારાનો છે, જે તમારા આ વખતે બોર્ડમાં નથી, પણ ખાલી તમને રીત સમજાવી દઉં છું MCQ પોઈન્ટ ઓફ વ્યૂ ને ધ્યાનમાં લઈ. કારણ કે નોટ્સ લખેલી છે ઓલરેડી, તો કન્સેપ્ટ સમજવામાં કંઈ આપણે વાર લાગવાની નથી. જે વિદ્યાર્થીઓ વધારે કોઈ હાર્ડવર્ક કરતા હોય એના માટે, કારણ કે વધારાનું છે તો છે જ નહીં, છતાંય પણ આપણે જોઈ લઈએ કે પીએન જંકશન ડાયોડ માટે એક પ્રવાહનું સમીકરણ છે. આપણે પેલું હતું ને, આપણે રિકોમ્બિનેશન વાળું સમીકરણ, ચર ઘાતાંકીય સંબંધ વાળું સમીકરણ, બરાબર? જેમ સિગ્મા છે તાપમાન સાથે બદલાય છે, ઉપરનો દાખલો જેમ કર્યો હતો એના જેવું જ સમીકરણ છે કે પીએન જંકશન ડાયોડ માટે પ્રવાહનું સમીકરણ I બરાબર I0 એક્સપોનિયલ EV upon 2kBT - 1. આ પ્રવાહનું સમીકરણ છે. અને આમે જોવો ને તો ચર ઘાતાંકીય સંબંધ, કારણ કે વાહકતા ચર ઘાતાંકીય રીતે બદલાય એટલે અવરોધકતા ચર ઘાતાંકીય રીતે બદલાય, અવરોધકતા ચર ઘાતાંકીય રીતે બદલાય એટલે એનો પ્રવાહ છે ચર ઘાતાંકીય રીતે જ બદલાય, બરાબર? અને સંખ્યા છે એ પણ ચર ઘાતાંકીય રીતે, કારણ કે સંખ્યા ઉપરથી વાહકતા નક્કી થાય છે, એના ઉપરથી અવરોધકતા નક્કી થાય, એના ઉપરથી પાછું પ્રવાહ નક્કી થાય છે. ઓકે, એટલે એ છે જ્યાં I0 એ રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ છે. V એ ડાયોડના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે. વોલ્ટમીટર આપણે લગાવ્યું તો એ V વોલ્ટેજ આપે, અને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ એની વેલ્યુ ફિક્સ હોય, જે ફોરવર્ડ બાયસ માટે ધન અને રિવર્સ બાયસ માટે ઋણ છે. આ વોલ્ટેજ ફોરવર્ડ બાયસ હોય તો પ્લસ લેવાનું, અને રિવર્સ બાયસ હોય તો એ માઇનસ લેવાનું. આ એ ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ છે. માનો કે તમે ડાયોડની સાથે એ મીટર જોડ્યું હતું, એમાંથી પસાર થતો પ્રવાહ એ આ બતાવે છે. અને KB છે બોલ્ટ્ઝમેનનો અચળાંક છે, 8.6 × 10⁵ -5 ઇલેક્ટ્રોન વોલ્ટ અપોન K. ઇલેક્ટ્રોન વોલ્ટમાં વેલ્યુ છે KB ને આપણે જૂલમાં ફેરવી પડે, બરાબર? એનીવે એ થઈ જાય. અને T છે નિરપેક્ષ તાપમાન છે. અને આપેલ ડાયોડ, જે આપણને ડાયોડ આપ્યો છે એનો રિવર્સ સેચ્યુરેશન કરંટ કેટલો છે I0 5 × 10⁻12 એમ્પિયર, અને ત્યારે તાપમાન કેટલું 300 K, એટલે ઓરડાના તાપમાનની આ પરિસ્થિતિ આપેલી છે. આમ તો દાખલો પૂછે ને, નહીં પૂછે, પણ જો પૂછે તો 4 માર્ક્સમાં જ આવે, કારણ કે એટલો મોટો છે. તો પહેલી વાત, જ્યારે 0.6 જેટલા ફોરવર્ડ વોલ્ટેજ હોય ત્યારે પ્રવાહ કેટલો? અહીંયા તમારે +6 મૂકવાના, કારણ કે ફોરવર્ડ હોય ત્યારે પોઝિટિવ વેલ્યુ મૂકવાની છે. બાકીની કિંમતો બધી મૂકીને સાદુરૂપ આપો ત્યારે પ્રવાહ કેટલો. એટલે આ જે સૂત્ર છે ને વિદ્યાર્થીઓ, એ રિવર્સ અને ફોરવર્ડ બે માટેનું છે. ખાલી રિવર્સ અને ફોરવર્ડ નો તફાવત ક્યાંથી નક્કી થાય કે જે ફોરવર્ડ લાક્ષણિકતા ચેક કરતા અહીં પ્લસ મૂકી દેવાનું, રિવર્સ લાક્ષણિકતા તમે ચેક કરતા અહીં માઇનસ મૂકી દેવાનું. ઓકે, તો 0.6 જેટલો ફોરવર્ડ વોલ્ટેજ આપો ત્યારે પ્રવાહ કેટલો હશે, અને એ વધારીને 0.7 કરવામાં આવે ત્યારે તેમાંથી થતો પસાર થતો પ્રવાહ કેટલો, એટલે પ્રવાહનો વધારો કેટલો. આ મળી ગયો પછી આના માટે ગણો એટલે પછી તમને પ્રવાહનો વધારો મળી જાય. પછી ડાયનેમિક ચલ અવરોધ કેટલું, અને રિવર્સ બાયસ જ્યારે 1 થી લઈને 2 થાય ત્યાં સુધી પ્રવાહનું મૂલ્ય કેટલું. લાંબી પ્રોસેસ છે, સમીકરણ એકનું એક જ છે. ચલો, V 1.6 હોય ત્યારે આખી ગણતરી મૂકવાની છે, બરાબર? જો ઉપરના છે ને, યસ સર સૂત્રમાં ભૂલ છે, ઓલા રકમમાં આપેલું છે EV ના છેદમાં 2 kBT, ને આમાં ખાલી kBT લીધું છે. ખાલી KBT, EV ના છેદમાં KBT નથી એમ ને? એને લખ્યું છે તો EV ને મૂક્યું છે ગણતરીમાં EV. .6 AV અને KB છે. સૂત્રમાં EV ના છેદમાં 2 નહીં kBT. બંને EV માં છે. EV કેન્સલ થઈ ગયા. એમ નહીં સર, સૂત્રમાં છે ને 2 kBT છે, છેદમાં 2 છે ઓલામાં 2 ટેક્સ્ટ kBT બુકમાં છે. આપેલું રકમમાં. તો છે ને એ ભૂલ છે. હા 2 kBT નહીં આવે, ખાલી kBT આવશે. એ રેફરન્સ માંથી મેં કરેક્શન કરાવેલું છે, બરાબર? પણ આ EV છે ને તો થઈ જાય છે, બરાબર? તો I0 કિંમત મૂકો, તાપમાનની કિંમત મૂકો, સાદુરૂપ આપવાનું છે. 2 kBT છે ને, જે એ એક સુધાર લેજો. હા, એ રેફરન્સ પ્રમાણે મેં કરેક્શન કરાવ્યું છે. 2 kBT અહીં નહીં આવે,
અહીંયા 2 kBT છે પણ અહીંયા નથી આવતો, ખાલી kBT જ આવે છે, એક જોઈ લેજો. તો એવી કેન્સલ થાય બોલ્ટ્ઝમેન સાથે, એટલે એ તો સીધા જ નીકળી જવાના છે, બાકીની કિંમતનું સાદું આપવાનું છે. અહીંયા ઈ રેસ્ટો કેટલા છે, ઈ ની કેટલી ઘાત થાય 22.26, ઈ ની તમે 22.26 ઘાત કરો એટલે એનો જવાબ આવશે 1.25 ગુણ્યા 10 ની 10. એના માટે મેં તમને ઓલી મેથડ બતાવી એ રીતે કરવાનું હોય, પણ તમારે કંઈ કરવાનું નથી, કારણ કે છે નહીં એટલા માટે. અને જો તમને આ લોકો નીટમાં કે જેડબલ્યુમાં પૂછે તો આવી કોઈ વેલ્યુ આવતી હોય ને એ રકમમાં હિન્ટ આપી દેતા હોય છે કે આ એક્સપોનેન્ટ આ બરાબર આ લેવું, પણ અહીંયા સુધી પહોંચાય તો. એનીવે આ ટાઈપનું હોય તો એ લોકો આપી દેતા હોય વેલ્યુ, કારણ કે કેલ્સીનો યુઝ ન હોય અને એક્સપોનેન્ટ વેલ્યુ માટે તમારે પછી તો ટેબલ આપવું પડે કે એટલા એક્સપોનિયલ એટલું થાય, પણ એ બહુ પોઈન્ટમાં વેલ્યુ આવતી હોય તેનું ટેબલ તો આખે આખું તમને થોડું આપી શકે. આમાં થોડું ફિક્સ છે કે 1 થી 100 જેટલા જ આવે, કોઈ વેલ્યુ પોઈન્ટમાં હોય એટલે ટેબલમાં નથી આપતા અને વેલ્યુ આપી દે છે, એટલે એ કોઈ નથી પેલું. પછી તમે બીજા કિસ્સામાં એટલે આ A1 મળ્યો, બીજામાં V2 બરાબર 0.7 હોય ત્યારે I2 કેટલો, તો એની ગણતરી કરે છે ત્યારે આ મળે છે. તો પ્રવાહનો ફેરફાર કેટલો, તો I2 માઇનસ I1, આમાંથી આ બાદ એટલે પ્રવાહનો ફેરફાર ડેલ્ટા. વોલ્ટેજનો ફેરફાર હતો, આ પ્રવાહનો ફેરફાર થયો, બેયનો ફેરફાર પછી ડાયોડને એક અવરોધ મળી જશે ડાયરેક્ટ ડેલ્ટા V ના છેદમાં ડેલ્ટા I. સમજાણું ને, આપણે રકમ એમ કીધું હતું કે I1 આ લેવાનું છે. પછી તમે હવે વધારો છો ત્યારે I2 કેટલા મળ્યા, કે જ્યારે તમે V2 છે 0.7 કરો 0.6 ની જગ્યાએ, બરાબર, એટલે તમારી પાસે V2 V1 I1 I2 બંને કિંમત છે, એનો ગુણોત્તર લો, સાદુરૂપ આપો એટલે તમને ડાયનેમિક ચલ અવરોધ મળી જાય છે. રિવર્સ બાયસમાં 1 વોલ્ટ થી લઈને 2 વોલ્ટ થાય ત્યારે પ્રવાહ ડાયોડ જેટલો થાય છે. નહીં, ડાયોડ જેટલો થાય છે. અહીં જો રિવર્સ સેચ્યુરેશન એટલે શું, તમે આલેખ જુઓ, આલેખ તો આમાં નથી કીધો, પણ રિવર્સ સેચ્યુરેશન એટલે શું, તો એ છે કે આપણે આલેખ જોયો ને કે રિવર્સ સેચ્યુરેશન એક વખત પ્રવાહ મળ્યો પછી જ્યાં સુધી બ્રેકડાઉન ન થાય ત્યાં સુધી પ્રવાહ કેવો રહે, અચળ રહે. એટલે અહીંયા તમારે એ લખવું પડે રિવર્સ બાયસમાં 1 થી થાય ત્યારે પ્રવાહ રિવર્સ સેચ્યુરેશન જેટલો જ હોય. તેથી I' બરાબર I0 બરાબર માઇનસ જે હતો એનું જ રહે, બરાબર. એટલે છેલ્લા વિભાગમાં રીતે કરવાનું હોય છે. કઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી તો રાઇઝન કરશે. हेलो सर, હા, आज આપણે રિવર્સ બાયસમાં જે પ્રવાહ ટૂંકમાં સ્ટેપ ડાઉન પેલા એનો ઈ રે એનું શું કારણ એમ ઈ સમજાવો તો ફરીથી. રિવર્સ બાયસમાં આજે તો આપણે જે આન્સર ડી આવ્યો છે કે સ્ટેપ ડાઉન નો થાય ત્યાં સુધી એનો ઈ પ્રવાહ રે એમ. એનો પ્રવાહ રે એ લાક્ષણિકતા જો આ બુકમાં છે ને એ પ્રમાણે કે આપણે રિવર્સ બાયસની લાક્ષણિકતા આપી છે. એટલે રિવર્સ બાયસનો સ્કેલ છે ને બહુ મોટો હોય, માનો કે 1 વોલ્ટ થી લઈને 50 વોલ્ટ સુધી, પછી 1 થી લઈને તમે 50 વધે ને તો થોડોક જ ફેરફાર થાય. અહીંયા તો બહુ નાનો સ્કેલ આપ્યો, 1 થી 2 સુધીનો જ આપ્યો છે કે 1 વોલ્ટ થી તમે 2 વોલ્ટ સુધી જાઓ ત્યાં સુધીમાં કેટલો, એટલે ઓલમોસ્ટ અવગણ્ય કહેવાય. જો આ રીતે એની લાક્ષણિકતા આવી છે. સોરી, આ તો જેના ડાયોડ છે, પણ સાદા ડાયોડની રિવર્સ લાક્ષણિકતા આ રીતે હોય. અહીંથી આ કારણ કે રિવર્સ બાયસ તમે ઓછા આપો છો અહીંથી આમ, માનો કે આ સ્કેલ છે ને 0 થી 20 સુધીનો છે, 0 થી 20 સુધીમાં તમને કઈ દેખાય છે ફરક, તો પછી 0 થી 1 થી 2 સુધીનો ફરક ક્યાં નથી, એમ જ ગણવાનું. એનું રીઝન છે કે રિવર્સ બાયસમાં છે ને ડેપ્લેશન સ્તર એટલું બધું મોટું હોય, વાઇડ હોય, કે તમે ઓછા વોલ્ટેજ લગાવો છો ત્યાં સુધી ઇલેક્ટ્રોન અહીંથી અહીં જાય છે પણ બહુ મર્યાદિત સંખ્યામાં છે, એમાં બહુ ઝાઝો વધારો નથી થતો. એમાં બહુ ઝાઝો વધારો નથી થતો. જો વધારો થતો હોત ને તો એમાં ફેરફાર, બહુ ઝાઝો વધારો નથી. અવરોધનું લેયર જ એટલું મોટું છે. ડેપ્લિનેશન તમારી ઘરે પાણીનો નળ છે કે પાણીની પાઇપ છે, એમાં કંઈક ડૂચો આવી ગયો, પછી તમે ગમે એટલું પ્રેશર આપો ને તો પ્રવાહનું ટીપું 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 જ આવે. પછી એક સાથે વધારે પ્રેશર આપો તો ડૂચો બહાર નીકળે, ત્યાં સુધી
ગળાઈને બહુ થોડું પાણી જ આવે, આવું હોય છે, જોયું છે ને? પછી તમે એકદમ જોરથી પ્રેશર આપો કે કઈ એ રીતે કઈક ઓલું કરો તો આખો ફગાવી દે, એવું થાય. પણ એ પહેલા એટલે એના જેવું છે કે બ્રેકડાઉન ન થાય ને જોરથી ધક્કો લાગે, બ્રેકડાઉન થાય ને તો બધું ફગાવી દે, તો કરંટ મળે. પણ એ માઇક્રો છે, એટલે એ છે. કારણ કે એમાં અવરોધનું જે સ્તર છે કઈ નાબૂદ નથી થયેલું, એટલે તેને સેચ્યુરેશન પ્રવાહ કહેવાય છે. આગળ જઈએ, પીએન જંકશન ડાયોડ નો રેક્ટિફાયર તરીકે ઉપયોગ. બરાબર, રેક્ટિફાયર એટલે એસી માંથી ડીસી માં રૂપાંતર. તો જંકશન ડાયોડ નો રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ એવો મુદ્દો આપ્યો છે. બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે અને સમજવા જેવી છે. બરાબર, તમારી પાસે જૂની બેટરી હોય અને તમારી પાસે જૂની કોઇલ હોય પણ ચાલુ હોય, કોઈ પણ ડીવીડી કે ટીવી કેવું કંઈ ખરાબ થઈ ગયું હોય એમાં કોઇલ આવે, બરાબર, કોઇલ હોય અને તમારી પાસે બે ડાયોડ હોય, એને અવરોધનો કેપેસિટર હોય, તો તમે બેટરીનું ચાર્જર તમારી ઘરે જ બનાવી શકો છો. બરાબર, થોડાક આપણે પોઈન્ટ ઉપર આવે કે આપણે જોયું કે બેટરી છે એ, સોરી, એક આ પ્રશ્ન સ્વાધ્યાયનો એ તો થઈ ગયો. હવે આપણે પ્રાથમિક કોષ અને ગૌણ કોષ, પ્રાઇમરી સેલ અને સેકન્ડરી સેલની વાત આવી હતી, યાદ આવે છે? ત્રીજા પ્રકરણમાં વિદ્યુત કોષોનું શ્રેણી સમાંતર જોડાણ એ બધું પણ હતું. પછી ડેનિયલ કોષની પણ વાત આવે છે. લેક્લાન્સ તમારે નથી સિલેબસ, લેડ સંગ્રાહક કોષ ની પણ આપણે વાત આવી. પીબીએસ એ તો નીકળી ગયો, પણ પેલા આવતું લેડ સંગ્રાહક કોષ જૂના સિલેબસમાં, તો લેડ સંગ્રાહક કોષ જેને આપણે શું કહીએ છીએ ચાર્જેબલ, એટલે કોઈ પણ બેટરી છે એનું ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ ની થિયરી આપણે સમજ્યા છે. કોઈ પણ બેટરી ડિસ્ચાર્જિંગમાં હોય, ધ્યાન આપજો, ડિસ્ચાર્જિંગમાં છે તો એના માટે તમે શું કહે, ક્યારે બેટરી ડિસ્ચાર્જિંગમાં છે એમ કહેવાય, અને ક્યારે બેટરી ચાર્જિંગમાં છે. એટલે કોઈ પણ બેટરીનું ડિસ્ચાર્જિંગ ક્યારે થાય, આ લોકો જોઈએ, અને એ બેટરીનું ચાર્જિંગ ક્યારે થાય. પ્રકરણ, હા, જ્યારે ટૂંકમાં પ્લસ બાજુ જ્યારે અંદર પ્રવાહ જાય ત્યારે એનું ચાર્જિંગ થાય, અને એમાંથી જ્યારે પ્લસ માંથી બહાર નીકળે એટલે ડિસ્ચાર્જિંગ થાય. કાર્તિક શું કહે છે? એમ જ કહેવાનું હતું કે બીજું કઈ નવું આ સિવાય બીજા વિદ્યાર્થીનો કઈ જવાબ આપવાનો હોય તો મેં તમને એક લોજિક આપ્યું હતું કે જ્યારે બેટરીની અંદર પ્રવાહ જતો હોય એટલે બેટરીની અંદર પાણી, આપણે કેમ પાણીની ટાંકીમાં પાણી જતું હોય તો પાણી ચાર્જ થાય છે એમ કહીએ, પાણીની ટાંકી ભરાય છે, એમ બેટરીમાં પણ ધન ધ્રુવમાંથી પ્રવાહ અંદર જતો હોય તો ચાર્જિંગ થાય છે એમ કહેવાય, એમાંથી પ્રવાહ બહાર નીકળતો હોય તો ડિસ્ચાર્જિંગ થાય છે એમ કહેવાય. બરાબર, હવે તમે મને કહેશો વિદ્યાર્થીઓ કે એસી અને ડીસી એ બે પ્રકારના પ્રવાહ છે. એસી પ્રવાહ માટે અને ડીસી પ્રવાહ માટે, એટલે ડીસી પ્રવાહનો સોર્સ કયો, સૌથી મોટો સોર્સ કયો ડીસી પ્રવાહનો, તો ડીસી બેટરી. પણ ડીસી બેટરી ક્યાંથી આવે, તો કે તમે કહો છો સાહેબ લેડ સંગ્રાહક કોષ છે કે બધી છે બેટરીઓ છે એ બધી ડીસી. એસી બેટરી તો છે નહીં, પણ આપણે જનરેટરને એસી બેટરી તરીકે મૂકી શકીએ. વાત એવી છે વિદ્યાર્થીઓ, હા, બીજો પ્રશ્ન પૂછો, એસી નો વપરાશ વધારે કે ડીસી નો? ડીસી નો. ડીસી નો કે એસી નો? ડીસી નો છે તો સમજાવો કઈ રીતે ડીસી નો વધારે છે, અને એસી નો હોય તો એસી નો વપરાશ, એટલે એસી એટલે એર કન્ડિશન નહીં, પણ એસી પાવર. બીજા કોઈ વિદ્યાર્થી એમાં કઈ તર્ક દોડાવે છે? વપરાશ કોની વધારે છે ઓલ ઓવર? એટલે ખાલી ઇન્ડસ્ટ્રીમાં નહીં, આપણે ઓલ ઓવર એટલે રહેણાંક અને ઇન્ડસ્ટ્રી બધું સાથે ભેગું કરતા. એસી નો છે. મનીષ દિવારા શું કહે છે? ડીસી નો. કાર્તિક શું કહે છે?
હાલો હા કાર્તિક શું કહે છે? હવે કોઈ અનમ્યુટ થાવ, કોનો અવાજ આવે છે? જો હેવી લોડ માટે આ ડીસી નો વપરાશ વધારે છે, પણ યુનિટ વાઇઝ એસી નો વધારે છે. કારણ કે મોટી ઇન્ડસ્ટ્રી છે, હેવી મોટરો બધી એસી માં ચાલતી હોય, ઘરે બધા મોટા ઉપકરણો એસી માં ચાલતા હોય. અને આમ જોઈએ તો ડીસી નો વપરાશ છે વધારે છે. મોબાઈલ ફોન છે, લેપટોપ છે, બધી ઓટોમેટિક કંટ્રોલ સિસ્ટમ છે, બધી ડીસી ઉપર ચાલે છે. તમારે ઘરે એલસીડી ટીવી હોય તો બહારથી તમે એસી આપો છો, પણ અંદર તો એની સર્કિટ છે ડીસી માં જ એનું રૂપાંતર કરે છે. વોશિંગ મશીન છે તો વોશિંગ મશીનની જે મોટર છે એસી ઉપર ન હાલે, એ ડીસી જ હોય, ડીસી મોટર હોય. શું કામ? સ્ટેપ બાય સ્ટેપ એને ફેરવવાની હોય. એસી મોટર આપે ને તો રૂમ 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 ચાલુ થઈ જાય તો બંધ જ ન થાય. વોશિંગ મશીનની જે મોશન છે ને બહુ કંટ્રોલ કરેલી હોય. જોજો સોલેનોઇડ વાલ્વ થી પાણી ચાલુ બંધ થાય. તો એ ઓટોમેટિક સિસ્ટમ જે બી છે એ બધામાં ડીસી ની જરૂર પડે, કારણ કે એનું કંટ્રોલ કરી શકાય. પણ આમને ખબર છે ડીસી ની મર્યાદા હું સંગ્રહ થાય છે, પણ ડીસી કોસ્ટ વાળું છે, ઉત્પાદન અઘરું છે. તો ડીસી ની વપરાશ છે, સામે ઉત્પાદન વધારે છે. અરે ઉત્પાદન છે અઘરું છે. અને એસી ઉત્પન્ન કરવો સહેલો પડે છે, પણ એની વપરાશ કંટ્રોલમાં નથી થતી, કારણ કે એસી નો સંગ્રહ નથી થતો. માર્કેટમાં હજુ એસી બેટરી નથી આવ્યું, અને આવશે નહીં. કે આવશે સાહેબ? અમે કોઈ શોધ કરીશું એસી બેટરીની? શોધ કરવાની જરૂર જ નથી. ડાઇન નામનું છે એસી બેટરી જ છે, જરૂર પડે ત્યારે મૂકી દો. પણ હવે થોડુંક બદલાણું છે. સોલાર પાવર પ્લાન્ટ જે આવ્યા એમાં ઊંધું કરીએ છીએ, ડીસી ઉત્પન્ન કરીએ છીએ, એસી માં રૂપાંતર કરી દઈએ છીએ. ઘરે બધા તમે સોલાર પાવર પ્લાન્ટ મૂકો, ગુરુકુળ આપણે મૂક્યું છે, કોઈની વાડી ઉપર એવા રૂટકોપ પ્લાન્ટ આવે છે, એમાં એ થાય છે. એ હવે પછીની ટેકનોલોજી ન્યૂ છે, પણ એટ એ પ્રેઝન્ટ ડીસી નું ઉત્પાદન અઘરું છે. હજુ તો સોલાર તો કોસ્ટલી જ છે ને. ભલે સોલાર પ્લેટ મૂકો, માનો કે સોલાર પ્લેટ જ નથી તો બેટરી તો તમને કેટલી કોસ્ટલી થાય. રિચાર્જેબલ છે ને, એટલે થોડુંક આપણે પરવડે એવું છે. રિચાર્જેબલ ન હોત ને જૂના તમે ઘડિયાળના સેલ આવે એવી સેલ વાળી બેટરી તમે ના વાપરી શકો. વાપરી શકો લાંબી મોટી બેટરી આવડે એટલે એટલા મોટા સેલ આવતા એરેડિનના. શું થાય? બે ત્રણ બે બેટરી યુઝ કરે તો સેલ પતી જાય, 30 રૂપિયાને લાગે સીધી. તમારી વાડીની જે બેટરી છે તો રિચાર્જેબલ છે, હજુ થોડી પડે. એટલે વાત એવી છે, આખા પોઈન્ટ ઉપર આવ્યા તો ડીસી ની વપરાશ છે, પણ ડીસી નું ઉત્પાદન અઘરું છે. એમ સામે એસી નું ઉત્પાદન સહેલું છે. તો એવી ટેકનોલોજી વિચારો કે જેમાં ઇઝીલી એસી ઉત્પન્ન કર્યો હોય, કારણ કે એનું ઉત્પાદન ઇઝી છે એટલે એસી ઉત્પન્ન થઈ ગયો, એનું તમે ઇઝીલી ડીસીમાં રૂપાંતર કરી શકો. એટલે ઉત્પાદન એ તમને પરવડે, અને ડીસીમાં રૂપાંતર થયું તો તમારે કોઈ પણનું ચાર્જિંગ કરવું છે તો એ પરવડે. મોબાઈલના એડેપ્ટર શું છે? એ જ છે. લેપટોપનો એડેપ્ટર શું છે? કોઈ પણ જગ્યાએ ડટ્ટો છે એડેપ્ટર કહીએ, એમાં રેક્ટિફાયર સર્કિટ હોય અને એ એસી માંથી ડીસી માં રૂપાંતર કરે. એટલે તમે પહેલો પ્રશ્ન પૂછો છે કે રેક્ટિફાયર નો ઉપયોગ શું? તો કે એસી વોલ્ટેજનું ઉત્પાદન તો સરળ છે, પરંતુ નિયંત્રણ અઘરું છે. એસી નું નિયંત્રણ ન થાય, સંગ્રહ ન થાય. ડીસી વોલ્ટેજનું ઉત્પાદન અઘરું છે, પરંતુ નિયંત્રણ સરળ છે, અને ઉપયોગ પણ વધુ છે કંટ્રોલ સિસ્ટમમાં. તો રેક્ટિફાયર એટલે શું? પીએન જંકશન નો રેક્ટિફાયર નો અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકેનો ઉપયોગ સમજાવો. તો જે ઘટનામાં એસી વોલ્ટેજનું ડીસી વોલ્ટેજમાં રૂપાંતર થાય, આ ઘટનાને રેક્ટિફિકેશન કહેવાય. શું કહેવાય? રેક્ટિફિકેશન. જેમાં એસી નું ડીસીમાં રૂપાંતર થાય, અને જે સર્કિટ આ કામ કરે એ સર્કિટને રેક્ટિફાયર કહેવાય. બરાબર? કઈ સર્કિટ એ કામ કરે છે? જે સર્કિટ એવું કામ કરે રેક્ટિફાયર. એટલે આપણે એને એડેપ્ટર કહીએ છીએ, પણ એ ખરેખર રેક્ટિફાયર સર્કિટ છે.
તમારી ઘરે મોબાઈલનું કોઈ પણ જૂનું ચાર્જર ખરાબ થયેલું હોય એને ખોલજો, માંડ ખુલશે, ન ખોલો હથોડીથી એ પછી એનો યુઝ નથી હોતો. અને સાજું હોય ને તોડતા નહીં, એ બંધ જ નહીં થાય, કારણ કે યુઝ એન્ડ થ્રો વાળા જ એ બધા આવે છે. પછી યુએસબી હોય તો ભલે ભલે, અને બહાર આઉટપુટ પિન યુએસબી આવતી હોય, સાદી પિન હોય તો ભલે, પણ એ રેક્ટિફાયર સર્કિટ છે. પછી તમારી 4 વ્હીલ કારમાં બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય ને ઘરે કદાચ કોઈ નાના પેલા ડબ્બાઈ રાખે અમુક વાલીઓ ટ્રેક્ટરની બેટરી ચાર્જ કરવા માટે, 4 વ્હીલની બેટરી ચાર્જ, એ રેક્ટિફાયર સર્કિટ હોય. બરાબર છે. તો એસી વોલ્ટેજ માંથી ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહેવાય, અને તેમાં વપરાયેલા પરિપથને એટલે સર્કિટ એટલે પરિપથને રેક્ટિફાયર પરિપથ કહેવાય. તો હવે ડાયોડ છે રેક્ટિફાયર તરીકે કામ કરે છે. યસ. કેવી રીતે? ખાસ પરિપથ જુઓ, બધા ધ્યાન આપશે, પછી પૂરું કરી દઈએ. અહીંયાથી તમે એસી ઓલ્ટરનેટિવ વોલ્ટેજ આપો કોને? ટ્રાન્સફોર્મરને. અને ટ્રાન્સફોર્મર છે ને સ્ટેપ ડાઉન હોય, એટલે 230 વોલ્ટ એસી આપો, એમાંથી 12 વોલ્ટ એસીમાં રૂપાંતર કરે સેકન્ડરીમાં. સ્ટેપ ડાઉન હોય એટલે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને તમે એસી વોલ્ટેજ આપો. હવે એસી એટલે શું થાય? એમાં પ્રથમ અર્ધચક્ર છે ને એ આ રીતે છે, ક્લોકવાઇઝ, અને બીજું અર્ધચક્ર છે કેવું છે? એન્ટી ક્લોક. ફરીથી ઓલ્ટરનેટિવના ચેપ્ટર ઉપર આવી જાવ પાછા, એસી પ્રવાહના ચેપ્ટરમાં. પ્રથમ અર્ધચક્ર છે એ ક્લોકવાઇઝ છે, બીજું અર્ધચક્ર છે એન્ટી ક્લોકવાઇઝ છે. પણ ટ્રાન્સફોર્મરમાં ઇનપુટ અને આઉટપુટ વચ્ચે કળા તફાવત કેટલો હોય? 180 નો હોય. એને બતાવ્યો નથી, તમારે સુધારો અહીંયા કરવાનો છે. આ સિગ્નલ છે ને એમ જ રહેવા દેવાનું, અહીંયા આ નથી બતાવવાનું. અહીંયા તમારે પેલું નેગેટિવ બતાવવાનું, પછી પોઝિટિવ બતાવવાનું, એટલે અહીંયા કોઈ ફેરફાર ન કરવો પડે. સેમ ફેઝ નો હોય, ઇનપુટ અને આઉટપુટ નો ફેઝ સેમ ના હોય, 180 હોય. એટલે અહીંયા એક જોવાનું, એટલે અહીંથી આમ તરંગ આમથી આમ કરી નાખો. જો ઝેરોક્સ હોય તો આ કાઢ નાખવાનું. પેલું પોઝિટિવ સાયકલ આવે છે ને, જગ્યાએ પેલું નેગેટિવ આપવાનું, પછી પોઝિટિવ. અહીંયા પેલું પોઝિટિવ છે, પછી નેગેટિવ થઈ જાય. તો જ્યારે પ્રથમ અર્ધચક્ર સેકન્ડરીનું જોવાનું છે, એ પોઝિટિવ હોય ત્યારે, એટલે ક્લોકવાઇઝ હોય ત્યારે એ છેડો કેવો થાય? ક્લોકવાઇઝ કરંટ ક્યારે પસાર થાય? એ ને પ્લસ થવું પડે, બી ને માઇનસ થવું પડે. બરાબર છે. એટલે એ છે એ પોઝિટિવ થાય અને બી છે એ નેગેટિવ થાય. તો અહીં ધ્યાન આપો, એ પોઝિટિવ થાય એટલે એ એનોડ સાથે આવ્યું, બરાબર, અને બી નેગેટિવ થાય એ કેથોડ સાથે આવ્યું. કેથોડ છે ત્યાં નેગેટિવ વોલ્ટેજ છે, એનોડ છે ત્યાં પોઝિટિવ વોલ્ટેજ, એટલે ડાયોડ છે એ ફોરવર્ડ બાયસ થાય કે રિવર્સ બાયસ? તો કે ફોરવર્ડ બાયસ. જો એ ફોરવર્ડ બાયસ થાય તો સ્વિચ ચાલુ કે બંધ? એ સ્વિચ ચાલુ, ઓન થઈ ગઈ, ઓન સ્વિચ થઈ, ઓન થઈ, એમાંથી કરંટ પસાર થઈ જાય. એ કરંટ અવરોધમાંથી પસાર થાય એટલે તમને વોલ્ટેજ મળે, અને એ વોલ્ટેજ ને આપણે અર્ધ તરંગનું પહેલું વોલ્ટેજનું સાયકલ કહીશું. અવરોધ એટલે શું છે? તો અવરોધ એટલે ખરેખર કોઈ સર્કિટ છે જેને ડીસી ની જરૂર છે. લેબની અંદર તમે પ્રેક્ટિકલ કરતા હોય તો તમારી સર્કિટમાં ડીસી ની જરૂર હોય તો એ સર્કિટનો જે અવરોધ છે ને એને લોડ અવરોધ આરએલ કહેવાય. અહીં કોઈ પણ XYZ તમે ગમે તે સર્કિટ મૂકી શકો. પછી બેટરી મૂકી હોય તો બેટરીનો આંતરિક અવરોધ છે એ લોડનું કામ કરે, જેનાથી ચાર્જિંગ થાય છે. આ ચાર્જિંગની સર્કિટ થઈ ગઈ. એટલી હજુ થોડીક બાકી છે, એટલે તમે આજના ચાર્જિંગની સર્કિટ નહીં બનાવતા. બાકી ભંગારમાંથી તમને આ બધું તો મળી રહે, પણ કોઇલ ચાલુ હોવી જોઈએ. એ ચેક કેમ કરવી એ ધ્યાન રાખવું પડે, તો એમાં ભટાકો થાય. હવે પેલું સાયકલ આવ્યું ત્યારે આ ઓન થયું, અનુક્રમે આવતા બીજા સાયકલ દરમિયાન શું થાય? તો હવે આ એન્ટી ક્લોકવાઇઝ છે. એન્ટી ક્લોકવાઇઝ એટલે શું થાય? માઇનસની બાજુ અહીંયા પ્લસ કરી દેવાનું. એન્ટી ક્લોકવાઇઝ ક્યારે થાય? અહીંથી આમ કરંટ આવે તો, એટલે આ માઇનસ બતાવ્યું છે ને બાજુમાં અહીં પ્લસ બતાવવાનું, અને અહીંયા ઉપર એટલે સેકન્ડ હાફ છે એનું તમારે સંજ્ઞા પદ્ધતિ અલગ બતાવવાની. તો બી છે પ્લસ થઈ જાય, પ્લસ થાય એટલે કેથોડ સાથે પ્લસ આવ્યો અને એનોડ સાથે માઇનસ આવ્યો, એટલે ડાયોડ છે રિવર્સ બાયસ થાય. રિવર્સ બાયસમાં ડાયોડ છે ઓફ થઈ જાય, એટલે આઉટપુટમાં કોઈ કરંટ પસાર ન થાય. એટલે ખાલી એક જ દિશાનો કરંટ પસાર થયો, એક જ દિશાનો કરંટ. એને આપણે ઓલ્ટરનેટિવ ના કહી શકીએ, એને ડાયરેક્ટ એટલે ડીસી કહી શકીએ. ફરીથી પાછું સાયકલ આ તો સતત ચાલુ જ હોય એસી ના સાયકલો, અહીંયા એક જ બાજુનો કરંટ મળે. આની વિડીયો બહુ સરસ છે, હું કાલે બતાવીશ. સમય પૂરો થઈ જાય છે, એટલું રાખીએ, બાકીનું પૂરું કરીએ. બાકીના જે કંઈ ક્વેશ્ચન હોય એ બધી વાત આપણે કાલે કરીશું. ઓકે, સારું. જય સ્વામિનારાયણ. કાલે તો
એ હવે હું તમને કેવડાવું છું. કાલે ક્લાસ તો નહીં હોય, હવે જ્યારે મળીએ ત્યારે.